એક કાગડો ડાળી પર બેસીને રડ્યા કરે. કોઈએ પૂછ્યું, કાગડા ભાઈ કેમ રડ્યા કરો છો? મારો રંગ તો જો, હું કેટલો કાળો છું, મારી સામું કોઈ જોતું નથી, હું જ્યાં બેસું ત્યાં લોકો મને ઉડાડ કરતા હોય છે, મારો અવાજ કોઈને પ્રિય નથી. આ હંસની જિંદગી તો જો કેટલું સફેદ છે અને કેટલું સુંદર એનું જીવન છે. પેલા વ્યક્તિએ કીધું, કઈ માનો છો એના કરતા હંસને જ જઈને પૂછી લો. હંસને કીધું, હંસ તારો તો રંગ કેટલો સફેદ છે, કેટલું સુંદર દેખાય છે અને તારું જીવન તો કેટલું મજાનું છે. હંસની આંખમાં પણ આંસુ આવી ગયા. પાણીમાં હું તરું છું એ લાગે છે, પણ હું નીચે ઘણા હાથ ફેલાવું છું, ઘણી મહેનત કરું છું, અને મારા જીવનમાં તો માત્ર એક જ રંગ છે, સફેદ, કોઈ રંગ જ નથી. આ મોરને જો, કેટલો સુંદર અવાજ છે, કેટલો સુંદર એનો કલર છે, બધું જ ભગવાને એને આપી દીધું છે. બંને ગયા મોરની પાસે. કાગડો અને હંસ મોરને પૂછે, મોર તમારું તો જીવન કેટલું સુંદર છે, કેટલા સુંદર કલર ઈશ્વરે તમને આપ્યા છે, તમને તો રાષ્ટ્રીય પક્ષી બનાવી દીધું, તમારી કળા, તમારો અવાજ, લોકો તમારી રાહ જોતા હોય છે. મોરની આંખમાં આંસુ આવ્યા.